સુરત શહેરમાં રખડતા શ્રાવણનો આતંક વધતો જઈ રહ્યો છે। શહેરના વાલક પાટિયા વિસ્તારમાં આવેલા કરુણેશ હોમ સોસાયટી નજીક એક હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં માત્ર 3 વર્ષના બાળક પર 4 જેટલા રખડતા શ્રાવણોને હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક સતત વધી રહ્યો છે। શહેરના વાલક પાટિયા વિસ્તારમાં આવેલી કરુણેશ હોમ સોસાયટી નજીક એક હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં માત્ર 3 વર્ષના બાળક ઉપર 4 રખડતા શ્વાનોએ હુમલો કર્યો। ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી મુજબ 3 વર્ષનો બાળક પોતાના ઘર નજીક રમતો હતો, તે દરમિયાન અચાનક 4 રખડતા શ્વાનોનો ત્યાં આવી પહોંચ્યા અને બાળક પર હુમલો કરી દીધો। શ્વાનોએ બાળકના માથાના ભાગે ગંભીર રીતે ફાડી ખાતા બાળક લોહી લુહાણ હાલતમાં પડી ગયો હતો। ઘટનાની જાણ થતાં આસપાસ લોકો દોડી આવ્યા અને બાળકને શ્વાનોનો ચુંગલમાંથી બચાવ્યો હતો। ત્યારબાદ ગંભીર હાલતમાં બાળકને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ડોક્ટરોના જણાવ્યા મુજબ બાળકના માથા પર અંદાજે 30 થી 35 જેટલા ટાંકા આવ્યા છે। હાલ બાળકની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। જોકે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। આ ઘટનાએ ફરી એકવાર સુરત શહેરમાં રખડતા શ્વાનોની સમસ્યા સામે સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક રહેવાસીઓએ મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। हाँ, आपका नाम? हिमाल ये मैंने बताया कहाँ रहना है, पूरी घटना क्या हुई? वालक पाटिया लाशखाना वालक पाटिया। घटना सुबह 9:30 बजे का टाइम था। उधर सोसाइटी के पीछे लड़का खेत पे बच्चा खेल रहा था, फिर लेके आया, फिर दोबारा गया, फिर लेके आया, फिर दोबारा गया। फिर उधर जाते टाइम क्या कर रहा है बोल के देखने के लिए गया तो 4-5 कुत्ता पड़ के उसको काट रहा था। फिर जाया, एकदम से जाके 2 सेकंड लेट होता तो उधर मर जाता, क्योंकि मैं अंदर होता तो ख़त्म उधर बच्चा। बाद में क्या हुआ? तो बच्चे को किस हालत में यहाँ पे लाया? हाल में अब उधर दवाखाना था छोटा, उधर लेके गया, थोड़ा पट्टी मारा, इधर नहीं होगा, फिर जगन्नाका भेजा। जगन्नाका हॉस्पिटल का नाम तो मालूम नहीं है मेरे को। फिर उधर से थोड़ा उधर खून रोकने के लिए पट्टी मारा, फिर डायरेक्ट इधर भेज दिया शिविर। अभी बच्चे की हालत कैसी है और प्रशासन से क्या कहना चाहोगे? बच्चे की हालत तो अभी बहुत ख़त्म चल रहा है। प्रशासन से ये कहना चाहता हूँ कि दूसरे के साथ भी होगा ये घटना, जाके उधर कुत्ते का व्यवस्था किया जाए, क्योंकि कल दूसरे के साथ ये घटना ना हो।